નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે ત્રણ મુદ્દે વાત કરવી છે। પહેલો મુદ્દો વિધાનસભાના સત્રને લઈને છે। આજથી સત્ર શરૂ થયું છે અને આ સત્ર હંગામેદાર છે। ત્યારે સવાલ એ છે કે વિધાનસભાનું ટૂંકું સત્ર કેમ હંગામેદાર। બીજો મુદ્દો છે જીત કોની, શાસકની કે વિપક્ષની। જે રજળતા ઢોર કાનૂન બન્યો હતો, જે બિલ મુકાયું હતું તે પરત લેવાયું છે, તે મુદ્દે વાત કરવી છે। અને ત્રીજો મુદ્દો છે ક્યારે બંધાશે ગરીબોનું ઘર। સરકારની યોજના તો ચોક્કસથી હોય છે, ખાતમુહૂર્ત પણ થાય છે, પરંતુ નિર્માણ નથી થયા। તે આજે હું પ્રસ્થાપિત કરીશ। વાત કરી લઈએ ગૃહની। પહેલો મુદ્દો, ચૌદમી વિધાનસભાનું અંતિમ સત્ર। જી હા, 2 દિવસનું સત્ર આજથી શરૂ થયું। આ વિધાનસભાનું આ છેલ્લું સત્ર છે, કારણ કે ત્યારબાદ ચૂંટણી આવશે। ટૂંકું સત્ર છે, માત્ર 2 દિવસનું સત્ર છે, પરંતુ સત્ર શરૂ થાય તે પહેલાં જ સડક ઉપર તો જબરજસ્ત હંગામો થયો। વિધાનસભાની બહાર, વિધાનસભા પરિસરની બહાર ગાંધીનગરમાં અનેક હેસિટેશન થયા। તો બીજી તરફ વિધાનસભા ગૃહની અંદર પણ હંગામો ચોક્કસથી થયો। કોંગ્રેસના ધારાસભ્યો આજે ગૃહની અંદર ખાસ એપ્રોન પહેરીને આવેલા, અને એપ્રોન આંદોલનને લઈને પણ હતું, મોંઘવારીનો પણ મુદ્દો હતો, બેરોજગારીનો પણ મુદ્દો હતો। સવારથી જ લાગતું હતું કે હંગામો નક્કી છે, કારણ કે ધારાસભ્યો જ્યારે પહોંચ્યા ત્યારે આ જ પ્રકારના એપ્રોન પહેરીને પહોંચ્યા હતા। સત્ર શરૂ થયું, ગૃહની કાર્યવાહી થઈ અને ગણતરીની મિનિટોની અંદર જ હંગામો થયો। કોંગ્રેસના ધારાસભ્યો આ જ પ્રકારના એપ્રોન સાથે વેલમો ધસી આવ્યા અને 10 ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરાયા। આ 10 ધારાસભ્યો પૈકી હતા જિગ્નેશ મેવાણી, કનુ બારૈયા, જ્ઞાનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા, પુનાગામી, ચંદનસિંહ ઠાકોર, નૈશાદ સોલંકીને સસ્પેન્ડ કરાયા। સસ્પેન્ડ કરાયા બાદ તમામ ધારાસભ્યો ગૃહની બહાર નીકળ્યા અને સવારથી જ મીડિયા સમક્ષ ઉપસ્થિત થતા હોય છે। આપણે દ્રશ્યો જોઈ શકો છો। ત્યારબાદ ફરીથી કાર્યવાહી પણ શરૂ થઈ અને કાર્યવાહી પણ આ જ પ્રકારે હંગામેદાર શરૂ થઈ, કારણ કે જે પ્રકારનું પ્રોટેસ્ટ થતું હતું ને જે પ્રકારના એપ્રોન પહેરીને આવેલા હતા તેને ધ્યાનમાં રાખી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસને શરમ આવી જોઈએ। તો શૈલેષ પટેલે સામે જવાબ આપ્યો, શૈલેષ પરમારે સામે જવાબ આપ્યો, શરમ તમને આવી જોઈએ, આટલા કર્મચારીઓનો આંદોલન કરે છે। જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે આંદોલન કરી રહેલા કર્મચારીઓ કોંગ્રેસ હાથો ન બનાવે, એટલે કે કોંગ્રેસ આ કર્મચારીઓને હાથો ન બનાવે। તો વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસને વિનંતી કરતા કહ્યું, અપીલ કરતા કહ્યું કે ગૃહની ગરિમા જળવાવી જોઈએ, ગૃહનું કાર્યવાહી આગળ ચાલવા દો, સિનિયર ધારાસભ્યો છો। આ બધું ચાલતું રહ્યું। એ જ દરમિયાન કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર અનેક પ્રશ્નોની જડી વરસાવી અને એમ પણ કહ્યું કે લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાથી શાસક પક્ષ દૂર ભાગે છે। રાજ્યના 15 લાખથી વધુ કર્મચારીઓ રોડ ઉપર આવી ગયા છે। તેમના પ્રશ્નોની ચર્ચા કોંગ્રેસ કરવા માગે છે, પરંતુ તે માટે સમય નથી ફળવાતો। ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો કોઈ સાંભળતું નથી। કોંગ્રેસના હોબાળા બાદ રાજેન્દ્ર ત્રિવેદી અપીલ કરી અને કહ્યું કે ટૂંકી મુદતના પ્રશ્નો પર ચર્ચા કરો, સમયનો ઉપયોગ કરો, બંધારણ હેઠળ ચર્ચા કરો। જોકે ત્યારબાદ પણ વીરજી ઠુમરે પણ મુદ્દા ઉઠાવ્યા, ડ્રગ્સ માફિયાને લઈને પણ શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા, ડબલ એન્જિનની સરકાર પર પણ કટાક્ષ થયા। કુલ મળીને આજનો દિવસ હંગામેદાર રહ્યો। માત્ર 2 દિવસનું, માત્ર 2 દિવસ। આપણા આ જનપ્રતિનિધિઓ ગૃહ એટલા માટે હોય છે, ગૃહની ગરિમાનું ચોક્કસથી હું પણ સન્માન કરું છું, આપણે તમામ લોકો કરીએ છીએ। ગૃહની કાર્યવાહીની ક્યારે ટીકા ન હોઈ શકે, પણ આપણે ઈચ્છીએ તો ખરા ને કે ગૃહની કાર્યવાહી મહત્તમ સમય ચાલવી જોઈએ। માત્ર 2 દિવસ જ કેમ નાગરિકોના, કેમ ગુજરાતના નાગરિકોના પ્રશ્નોની ચર્ચા ન થઈ શકે, કેમ નથી થતી, કેમ સરકારની ઉપલબ્ધિઓની પણ ચર્ચા ન થઈ શકે। પરંતુ હકીકત એ છે કે દર વખતે ચોમાસું સત્ર ટૂંકાવી દેવામાં આવે છે અને આ વખતે તો વિધાનસભાની ચૂંટણી છે, એટલે સ્વાભાવિક રીતે જ આ સત્ર ઉપર તમામની આશા અને અપેક્ષા છે। આવતીકાલે અંતિમ દિવસ છે, છેલ્લો દિવસ છે, સવારથી સત્રની શરૂઆત થશે। ખેર, સત્રની કાર્યવાહી સમજવી જરૂરી છે। મારી સાથે લલિતભાઈ કગથરા જોડાયા છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, ભરતભાઈ બોગરા જોડાયા છે, ડૉક્ટર ભરતભાઈ બોગરા ભારતીય જનતા પક્ષના નેતા છે, ચિંતનભાઈ આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે, લાંબા સમયથી ગૃહની કાર્યવાહીની રિપોર્ટિંગ પણ કરે છે। લલિત કાકા, તમારાથી શરૂઆત કરીશ। જો માત્ર 2 દિવસ મળ્યા હતા, એમાં તમારા 10 ધારાસભ્યો તો પાછા સસ્પેન્ડ થઈ ગયા। શું કરવા આવું કરો છો? એક તો જનતાએ આ સત્તાની ચૂંટણી પતી એટલે 14મી વિધાનસભામાં તમારા 77 લોકોને મોકલેલા, વધે આવો 65, એમાંથી તમારા 10 સસ્પેન્ડ। તો પછી અમારી વાત કોણ કરશે? નાગરિકોની વાત ગૃહમાં કેમ નહીં મૂકતા? તમે કેમ હોબાળા જ કરો છો? બહુ રોનકભાઈ,
રોનકભાઈ, બહુ વિનમ્રતા ભાવે કહું છું કે આ જે ચોમાસાનું સત્ર, ટૂંકા સત્રની શરૂઆત ક્યાંથી થઈ? કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારે 2 સત્ર મહિના દિવસના મળતા હતા અને લોકોના પ્રશ્નોની ચર્ચા થતી, વાચા અપાતી હતી. આજે છેલ્લે મોદી સાહેબ જ્યારથી શાસન આવ્યા છે ત્યારથી ગુજરાતમાં ચોમાસું સત્ર માત્ર 2-3 દિવસ, 4 દિવસનું શિષ્ટાચાર પૂરતું જ ચલાવે છે. જો હું તમને બહુ સ્પષ્ટ કહું રોનકભાઈ, મારી વાત સાંભળજો પ્લીઝ, કે આમાં પ્રશ્નકાળ હોય છે. 1 કલાકનો જે પ્રશ્નકાળ હોય છે ને એ પણ આ સત્રમાં નથી. અત્યારે સુધી ગુજરાતના આટલા લોકો આંદોલન કરતા હોય, આટલા લોકોના પ્રશ્ન હોય ને તમે ગૃહમાં વાત કરવા પણ ન દો. અને જો ગૃહનું સંચાલન કરવું એ અધ્યક્ષની જવાબદારી છે. રોનકભાઈ, બહુ સારી રીતે તમને કહું છું કે જે પ્રશ્ન હોય, અમારા મિત્ર જગદીશભાઈ પંચાલે RNBના પ્રશ્નમાં રોડના ખાડાના બાબતમાં શું જવાબ દીધા, વાહવાહી કરીને. ઓલો મૂળ પ્રશ્ન છે એની તો વાત જ નથી કરતા અને અધ્યક્ષ એને રોકતા પણ નથી. આજે રોડ ઉપર ખાડા નથી, આજે રોડને કોન્ટ્રાક્ટ ઉપર 3 વર્ષની ગેરંટી પીરિયડ હોય તો કયો કોન્ટ્રાક્ટર રિપેર કરે છે? કોઈ જવાબદાર નથી. હવે એક સમય એવો હતો રોનકભાઈ કે LIQ એટલે લેજિસ્લેટિવ પ્રશ્ન, હવે ધારાસભ્યનો પૂછેલો પ્રશ્ન હોય ને તો ડિપાર્ટમેન્ટ ઊભું થઈ જતું, રાતને દિવસ ઉજાગરા કરીને જવાબ આપતું. હવે તો એ પણ હાવ લાઇકલી લઈએ. તમારો પ્રશ્ન કાંઈક હોય, મિનિસ્ટર લાંબો જવાબ આપીને કેમ ઓછામાં ઓછા પ્રશ્ન પૂછાય અને અધ્યક્ષ ટોકે નહીં. આજે માનનીય રાઘવજીભાઈ પટેલ ઉભા છે, ત્યાં કૃષિ મંત્રી, બરાબર છે. મારો પ્રશ્ન હતો કે મોરબીમાં લીલો દુકાળ ક્યારે જાહેર કરો છો? માળિયા તાલુકાને લીલા દુકાળમાં ક્યાંથી લેવા છે? કાં અમને જવાબ નહીં, કાં અમને સવાલ નહીં. અમારા સવાલ કે અમે વિપક્ષ થઈ, અમે પણ પ્રજાના પ્રતિનિધિ થઈ, અમે પ્રજાના પ્રશ્નો લઈ અને તમારી પાસે આવીએ છીએ ત્યારે પ્રજાના પ્રશ્નોની વાચા આપવા માટે થઈને અધ્યક્ષે એ મિનિસ્ટરને પણ ટોકવા પડે કે મિસ્ટર મિનિસ્ટર, તમે તમારો પ્રશ્નનો જવાબ આપો. લાંબી વાત કરીને ટાઈમ બગાડોમાં તમે સાચો જવાબ આપો કે ભાઈ આ ખાડા શું કામ છે, શેના માટે થઈને ખાડા પડ્યા છે? તો ગ્લેમેક્સ ને કોલિયામેક્સ ને આ તે ને હવે આસપાડની ક્વોલિટી, કોંગ્રેસના સરકારમાં આયોસીનો જ આસપાડ વપરાતો. આજે તો પ્રાઇવેટ કંપનીઓ ચાઇનાનો ગમે તેનો આસપાડ વાપરીને ગમે તેટલા ખરાબ કામ થાય છે. રોનકભાઈ, આપ પણ બધા મીડિયા તમામ લોકો બતાવો છો કે રોડની હાલત શું છે, પ્રજાની શું હાલત છે, તો એની વાચા ના આપે, એનો જવાબ ના આપે અને ઉડાવ પ્રશ્નો કરે. આજે આટલા લોકો કર્મચારીઓ આંદોલન કરતા હોય અને ત્યારે અમે પ્રશ્ન ન ઉઠાવ્યું તો શું કરી? અને અમને જવાબ ન આપે અથવા અમને બોલવા ન દે અથવા અમને સાંભળે નહીં, તો પછી આ હોબાળો કરવા સિવાયનો કોઈ રસ્તો ખરો? અને તમે એમ કીધું કે આજે સત્ર ચાલુ થયું, કાલે પૂરું થાય. 2 દિવસ શું કામ જાહેરાતોના ટાઈમમાંથી આટલામાંથી સરકાર બાયણે નીકળતી નથી? શું કામ ને અત્યારે શેના માટે થઈને લોકોના પ્રશ્નોની વાચા ના આપે? શું કામ અધિકારીઓના આંદોલન છે એની ચર્ચા ન થાય? એની ચર્ચા થવી જોઈએ ગૃહમાં. પણ એ બધું તો વયું ગયું સાહેબ. એ બધું 27 વર્ષમાં હવે સરમુક્તશાહી તરફ જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબના એ આગ્રહ અને એ માનસિકતા જ. મને કોઈનાથી પ્રશ્ન ન પૂછાય, હું મારા મનની વાત કરું ટીવી મીડિયામાં. આજ સુધીમાં આટલા વર્ષમાં એક પણ પત્રકાર પરિષદ સંબોધી. લલિતભાઈ, આપણે ગુજરાત પૂરતા રહીએ, ગુજરાતના ગૃહની વાત કરીએ છીએ. હું આ ગુજરાતની જ વાત કરું રોનકભાઈ. ગુજરાત જો રોનકભાઈ, ગુજરાત પણ નરેન્દ્ર મોદી સાહેબની માનસિકતા પ્રમાણે ચાલે. ગુજરાતમાં પણ અત્યારે પણ તમે જોઈ રહ્યા શું કામ 10 દીનું સત્ર ન હોય? સાંભળો ને, હું ભરતભાઈને પૂછી લઉં કે તમે ભાઈ ભરતભાઈને કહો શું કામ 10 દીનું પૂછી લો. ભરતભાઈ, ડોક્ટર ભરતભાઈ, જુઓ, આપ તો ધારાસભ્ય નથી બની શકે કે આવતી 15મી વિધાનસભામાં તમને જોવા પણ મળે. અને કેમ કે લલિત કાકા કીધું તમે સાંભળ્યું તો 15મી વિધાનસભાની અંદર કદાચ સત્ર લંબાવવાની વાત પણ કરો, એટલે પૂછી લઉં કેમ આવું ભરતભાઈ? 2 દિવસ જ કેમ? હજી તો શરૂ થાય પછી પૂરું થઈ જાય, આવું કેમ? લલિત કાકાની વાત ક્યારે સાંભળશો? મને કહો, ફ્લોર ઉપર તો વાત લલિત કાકા મૂકે કે ના મૂકે? રોનકભાઈ, છેલ્લા 5 વર્ષથી લલિત કાકા ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે
5 વર્ષમાં 10 સત્રો મળ્યા છે. હું એમ કહું કે આ 2022ની ચૂંટણી આવે છે એટલે સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે મીડિયાની અંદર કોંગ્રેસ ચાલે છે. વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા એ પવિત્ર લોકશાહીનું મંદિર છે ને વિધાનસભાના નિયમોના નિયમો હોય છે. એ નિયમ પ્રમાણેની વિધાનસભાની કાર્યવાહી સમિતિ હોય છે, એમાં વિરોધ પક્ષના નેતા પણ હોય છે. એટલે એ બધી જ બાબતો પર પ્રશ્ન છે. તમને વિધાનસભાની પ્રણાલી ઉપર પણ પ્રશ્ન છે, તમને વિધાનસભાના નિયમો પર પણ પ્રશ્ન છે લલિત કાકા. અને વિધાનસભાનું સત્ર કેટલા દિવસ બોલાવવું, શું કરવું, એના કરતાં આજે બોલાવ્યું હતું એ દિવસે તો તમે તંદુરસ્ત ચર્ચા કરવા માટે વિધાનસભાની અંદર શિસ્તબદ્ધ રીતે વિધાનસભાના નિયમો પ્રમાણેની ચર્ચા કરવી જોઈએ. વિધાનસભામાં હોબાળો કરીને મીડિયાની અંદર હાઇલાઇટ થવાનું કામ જ, અને ચૂંટણી ઉપર આ પ્રકારની માનસિકતામાંથી કોંગ્રેસે બહાર નીકળવાની જરૂર છે. અને કોંગ્રેસના શાસનમાં કઈ પ્રકારના નિયમો હતા એ લલિત કાકાએ અમને શીખડાવવાની જરૂર નથી. એટલા માટે કે તમારા શાસનને ગુજરાતની જનતાએ જોયું છે ને, એટલે 27 વર્ષથી તમને શાસનમાં જવાબદારીમાં આવવા નથી દીધા. અને આ પ્રકારની તમારી હરકતોથી બીજા હજી 27 વર્ષ પણ તમારે જવાબદારી નહીં આવે. એટલા માટે કે ધારાસભ્ય તરીકે, વિપક્ષ તરીકેની કામ શું કરવું જોઈએ એની પણ તમને ખબર નથી. અને વિધાનસભામાં સરકારે સારા નિર્ણયો કર્યા હોય, દાખલા તરીકે ગુજસી કોર્ટનો આજે કાયદાની અંદર આતંકવાદને કેમ ઓછો કરવો, ગુજરાતની અસ્મિતાને કેમ રક્ષણ કરવું, ગુજરાતની અંદર કેમ ખુખાર ગુંડાઓને નેસ નાબૂદ કરવા, એના માટેની કાયદાની ચર્ચા હતી. એમાં તમને ઇન્ટરેસ્ટ નથી. ગુજરાતની અંદર ડ્રગ્સ ઘૂસતું હોય એના માફિયાઓની કેવી રીતે નાથવું, એને કંટ્રોલ કેમ કરવો, એના માટેના કાયદાના સંશોધન હતા. એમાં તમને રસ નથી. અરે ગુજરાતની અંદર માલધારીઓના પ્રશ્ન માટે તમે અનેક નિવેદનો કર્યા. આજે માલધારીનો કાયદો પાછો ખેંચવા માટેનું વિધેયક હતું, એમાં તમને રસ નથી. ગુજરાતની અંદર રોડ રસ્તાની તમે વાત કરો છો, કોંગ્રેસના સમયમાં કેવો ડામર વાપરતા હતા. કોંગ્રેસના શાસનમાં એ દિવસો યાદ છે કે ડામર થયેલો હોય એ રસ્તા ઉપર ડામર જ ના હોય, આખો રોડ ખવાઈ જતો હતો. અરે કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં પણ આટલા મોટા ભ્રષ્ટાચારો રોજ આવતા હતા. અને એ કોંગ્રેસના ધારાસભ્યો અમને સંસદીય પ્રણાલી શીખડાવે, અને એમને દરેક બાબતમાં નરેન્દ્ર મોદી સાથે તકલીફ છે. લલિત કાકા, નરેન્દ્ર મોદી વિશ્વના સર્વોચ્ચ નેતા છે. દેશની જનતાએ એમને ચૂંટ્યા છે ને નરેન્દ્રભાઈના શાસનને વિશ્વના લોકોએ વખાણ્યું છે, તોય કોંગ્રેસ એ વાતને સ્વીકારતી નથી. અને એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની વાત કરે છે. કોંગ્રેસ તો જોડાયેલી નથી. 25, 30, 35 વર્ષથી કોંગ્રેસની અંદર જોડાયેલા નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. શરમ કરો તમે, તમારી કોંગ્રેસને સાચવો. તમારે ભારતીય જનતા પાર્ટીને કે ગુજરાતની જનતાને સલાહ દેવાની જરૂર નથી. અને વિધાનસભાના નિયમોને અધ્યક્ષની કામની પદ્ધતિ ઉપર તમને સવાલ છે. તમે એમ કીધું કે વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોના જવાબ નથી મળતા. વિધાનસભામાં તારાંકિત અને અતારાંકિત બે પ્રકારના પ્રશ્નો હોય છે, પૂછી શકે છે ધારાસભ્ય. હવે ગુજરાતના અધિકારીઓ પર પણ તમને વિશ્વાસ નથી, જવાબ આપે. તમને કોના પર વિશ્વાસ છે? નથી જનતા પર વિશ્વાસ, નથી કર્મચારીઓ પર વિશ્વાસ. અને વાત કર્મચારીની છે. કર્મચારીઓના પ્રશ્નો માટે મેં આજે પણ દિવસે કીધું કે 27 વર્ષથી ગુજરાતનું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે. કર્મચારીઓના પ્રશ્નો અમને રજૂ કરી શકે છે, અને અમે કર્મચારીના પ્રશ્નોને સારી રીતે સાંભળીને ન્યાય પણ કરશું. પરંતુ ચૂંટણી ટાઈમે ગુજરાતના કર્મચારીઓ કોંગ્રેસને યાદ આવ્યા. 2 મહિના પછી ચૂંટણી છે. 27 વર્ષમાં 54 સત્રો મળ્યા. એક પણ વખત તમે કર્મચારીના પ્રશ્નો માટે કે કર્મચારી કોંગ્રેસના કોઈ ધારાસભ્ય વિધાનસભાની અંદર રજૂઆત કરી એવો દાખલો નથી. ભરતભાઈ, ફરી એકવાર આવું પણ આપે કહ્યું તો માટે આ બધી વાતો કરે. ભરતભાઈ આપની જોડે આવું કર્મચારીઓ વતી હું જ પૂછી લઉં અને કંઈ પણ દઉં, ગૃહની બહાર પણ તમને પૂછી લઉં. આ ઓલ્ડ પેન્શન યોજના વિશે કંઈક વિચારજો. અને બીજું આપે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે. સવાલ એ છે કે તૂટી રહ્યા છે કે તોડાઈ રહ્યા છે. અને મારી તો લલિત કાકાને પણ કમ્પ્લેન છે. કાકા, અમે 77 લોકોને ચૂંટણી મોકલેલા ગુજરાતના લોકોને કે ભાઈ તમે વાત કરો, સત્ર ટૂંકું પડે છે, તમે ટૂંકા થઈ રહ્યા છો. 77 થી 65 આવી ગયા હતા. ખેર, આપની જોડે ફરીથી આવી, પણ ચિંતનભાઈ તમારી જોડેથી જાણું, આપ શું માનો છો? માત્ર 2 દિવસનું સત્ર કેમ? અને બીજું, આપણે પત્રકારોની પણ તો આદત હતી, ટેવ હતી, સારી ટેવ હતી કે ગૃહ લાંબુ ચાલે તો ધારાસભ્યોને મળીએ, વિસ્તારની વાત કરીએ, સમજીએ. પણ આપણે તો 50ને મળીએ પહેલાં તો 2 દિવસ પૂરા થઈ જાય. કેમ આ સ્થિતિ? વાત સાચી છે, કારણ કે સત્ર લાંબુ હોય તો ઘણા બધા પ્રશ્નોને આવરી શકાય. આમાં પોલિટિકલ એજન્ડા હોય એવું સ્પષ્ટ દેખાય છે. અને તમે જુઓ કે આ ચૂંટણી આવી રહી છે અને એટલે જ 2 દિવસનું સત્ર આવ્યું એવું નથી. આની અગાઉના તમે છેલ્લા 5 વર્ષના પણ તમે તમામ રેકોર્ડ જોઈ લો તો જે સપ્ટેમ્બર મહિનામાં એક વખત, ડિસેમ્બર મહિનામાં મળ્યું હતું,
તો એ જે સત્રો હતા એ જે બીજું સત્ર જે મૂળભૂત રીતે બજેટ જે સત્ર હોય છે એના સિવાયનું જે ચોમાસું સત્ર છે એ 2 કે 3 દિવસ જેટલું જ લાંબુ રહેતું હોય છે. એક વખત મને યાદ છે કે લગભગ અઠવાડિયા જેટલું એટલે કે 5 દિવસનું રાખ્યું હતું, પણ એમાં અમુક બિલ પસાર કરવાથી માંડીને ઘણી બધી વિધિઓ હતી કરવાની, એટલે એ લાંબુ રહ્યું હતું. પણ તે છતાંય સ્વાભાવિક છે કે સરકાર છે, એમની પાસે બહુમતી છે, એમને પોતે જ નિર્ણય લેવાનો છે, તેઓ ચાહે એ રીતે જ સત્ર કેટલા દિવસ માટેનું સમન કરવું એ પ્રકારનો નિર્ણય લઈ શકે. આમ જોવા જઈએ તો રાજ્યપાલનો અબાધિત અધિકાર હોય છે, પરંતુ તે છતાંય સરકારનો હાથ આવી બધી બાબતોમાં ઉપર રહેતો હોય છે. અને સ્વાભાવિક રીતે આ વખતની જો વાત કરીએ તો ચૂંટણી આવી રહી છે. હવે ચૂંટણી ખૂબ નજીકમાં હશે એવું હું અંદાજી શકું, કારણ કે આવતા સપ્તાહે ઇલેક્શન કમિશન રાજકીય પક્ષો સાથે પણ મળવાનું છે. તો ચૂંટણી નજીક આવતી હોય એવા સંજોગોમાં સરકાર પણ રિસ્ક કેમ લે? આમ ખેલદિલી હોવી જોઈએ કે સામાન્ય રીતે જે જનતાના પ્રશ્નો છે, કર્મચારીઓના પ્રશ્નો છે, કર્મચારી પણ જનતાનો જ એક ભાગ ગણીએ તો એ તમામ પ્રશ્નોની ચર્ચા સારી રીતે થાય, એક હેલ્ધી ડિસ્કશન થાય, ડિબેટ થાય વિધાનસભા ગૃહમાં, અને એનો કોઈ સારો નિષ્કર્ષ આવે એ અપેક્ષિત છે. એક આપણે જોઈએ તો હેલ્ધી લોકશાહીની જો વાત કરીએ તો એવા કિસ્સામાં પણ એવું નથી થઈ રહ્યું. સામે પક્ષે તમે જુઓ કે વિપક્ષ પણ લગભગ ઘણી વખત વોકઆઉટ કરવાથી માંડીને બધી જે ગિમિક્સ થતા હોય છે એમાં બહાર નીકળી જવું. તમે જુઓ કે આજે જે આપણે દ્રશ્યો જોયા કે એમાં તમામ ધારાસભ્યો ભેગા થઈને આ બેનર્સ પહેરીને વિરોધ કર્યા, પણ આની પહેલાં તમે ધારાસભ્યોને વિપક્ષના ભેગા થઈને વિરોધ કરતા ક્યારે જોયા? લગભગ આવા દ્રશ્યો ગુજરાતની જનતાને ઘણા લાંબા સમયથી યાદ નથી. આજે ઘણી વખત તમે જોશો કે વિડીયો જૂના વાયરલ થાય છે. એ વખતે ભાજપના જે નેતાઓ છે, સ્મૃતિ ઈરાની સહિતના, તેઓ મોંઘવારી મુદ્દે જે પ્રકારનું એક આંદોલન ચલાવતા હતા, અટલજીનો વિડીયો હતો, ઓબ્વિયસ છે. તો આ બધા પ્રશ્નો આજે લોકો સોશિયલ મીડિયા ઉપર એવી રીતે ચલાવી રહ્યા છે કે કેમ આજે આ પ્રકારની બાબતો થતી નથી. પણ હું તો એવું કહીશ કે કેમ વિપક્ષ પણ આ પ્રકારનો મુદ્દો ઉઠાવતો નથી, કારણ કે જો એ બીજેપી પાસે વિપક્ષ તરીકે પણ એવી જોરદાર તાકાત હતી એ વખતની હતી કે એ લોકો આવા મુદ્દાઓને લઈને જનતા સમક્ષ જતા હતા. હું એવું માનું કે કોંગ્રેસના ધારાસભ્યો પણ આ રીતે એકત્રિત થાય, આવી વિધાનસભાના સત્રની જે એક તક મળી છે એ પૂરતું રહેવાને બદલે હવે આવનારા સમયમાં એમની પાસે જેટલો પણ સમય બાકી છે ચૂંટણી પહેલાં એ જોઈ લે. બીજું એક હું આપને એ પણ કહીશ કે કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ મળતી હોય છે. એ પછી એક ઔપચારિક રીતે વિપક્ષના નેતા એવી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેરાત કરે કે આ પ્રકારનું ટૂંકું સત્ર બોલાવીને અમે સરકારનો વિરોધ કરીએ છીએ કે આવું ન થવું જોઈએ, પ્રજાના પ્રશ્નો. પણ ક્યાંય એ બાબતે પણ ક્યાં ધારાસભ્યો ભેગા થઈને વિરોધ ઉપર ઉતરી આવે છે કે આ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ, કે એક ઔપચારિકતા થતી હોય છે. એ તમે શાસક પક્ષમાં પણ આ પ્રકારની ઔપચારિકતા થાય છે, કારણ કે દર 6 મહિને સત્ર બોલાવવું પડે એ પ્રકારની એક વિધિ છે, વિધાન છે. તો એ ઔપચારિકતા પૂર્ણ કરવા માટે 2 દિવસનું સત્ર બોલાવી લીધું, જેથી કરીને એ નિયમ પળાઈ જાય અને સરકારની કોઈ એવી બાબતો બહાર ના આવે જેથી કરીને જનતામાં સરકાર કે રૂલિંગ પાર્ટીનું સેન્ટિમેન્ટ ના કઢાય. સામે પક્ષે કોંગ્રેસ પણ એ ઔપચારિકતામાં કુદરતી રીતે જોડાઈ જાય છે, એનો જાણે ભાગ બની જાય છે. તો આ પ્રકારની વસ્તુ ન થવી જોઈએ. આ જવાબદારી શાસક પક્ષની અને વિપક્ષ બંનેની છે, એટલા માટે કે એ તમામ પક્ષ અલગ અલગ છે, કોણ સત્તામાં છે કોણ વિરોધ પક્ષમાં છે એ વસ્તુ અલગ છે, પણ જનતાએ એમને ચૂંટીને મોકલ્યા છે 182 ને, એમની એક સંયુક્ત જવાબદારી પણ છે અને એમની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ છે કે એમણે આ લોકશાહીના મૂલ્યો છે એનું જતન કરવા માટે શું કરવું જોઈએ એની એક રૂપરેખા નક્કી કરવી જોઈએ. લલિત કાકા, ચિંતને જે વાત કરી અને ઔપચારિકતા પૂરતો તમે વિરોધ કરો છો, ક્યાંક એવું તો નથી ને કે તમે ભાજપની ટ્રેપમાં આવી જાઓ છો? 10 જણા સસ્પેન્ડ થયા, એટલો સમય બગડ્યો, એમને પણ ઓછા દિવસ, એમાં સમય બગડે, તો તમે ટ્રેપમાં આવી જાઓ છો કે પહેલાથી નક્કી કરીને જાઓ છો કે આપણે ટ્રેપમાં આવી જ જવું? એકદમ દેશી ભાષામાં કહી દઉં કે ફિક્સિંગ કરી લો. રોનકભાઈ, આ તો છે ને અત્યારે ફેશન થઈ ગઈ છે કે તમારે ગમે તેને ગમે તે કહેવું અને રાજકારણીઓ માટે ગમે તે શબ્દ વાપરવા. પણ ચિંતનભાઈ, હું આપને કહું કે 5 વર્ષનો આ સત્રનો રેકોર્ડ ટ્રેક તમે જુઓ. કેટલી વાર કોંગ્રેસ પાર્ટીએ આ દરેક સત્રમાં શાસક પાર્ટીની સામે દેખાવ કર્યા છે. મગફળીમાં જ્યારે ઓલી ખરીદીમાં કૌભાંડ થયા હતા, 35 કિલોમાં 20 કિલો ધૂળ નીકળી હતી, ત્યારે હું ને હર્ષદભાઈ રીબડિયા અમે તમામ ધારાસભ્યો બહાર નીકળીને આના દેખાવ કરેલા. હર્ષદભાઈ ખાતરની ગુણી લઈને આવેલા, એ પણ તમે દેખાવ કરેલા. હરેક બાબતમાં કોંગ્રેસ પાર્ટી પૂરી તાકાતથી, જો સિમ્બોલિક નહીં
સિમ્બોલિક નહીં, ભારતીય જનતા પાર્ટીની માનસિકતા સન્મુક્તશાહી થતી જાય છે. કેમ સત્ર લાંબુ ચાલવા નથી દેતા, કેમ પ્રશ્નોત્તરી રાખતા નથી, કેમ પ્રજાને આંદોલન કરવા પડે છે, કેમ પ્રજાના પ્રશ્નો સાંભળવાની ખેવના નથી, શું કામ કર્મચારીઓ સાથે વાટાઘાટો નથી કરતા. એનો જ ભારતીય કિસાન સંઘ, જેના ખંભે બેહીને આ ભાજપ ગાંધીનગરમાં આવ્યું હતું, એ જ ભાજપ કિસાન સંઘને હું લલિત કગથરા પ્રેરણા આપે છે કે જા આંદોલન કર. તો ભરત બોગરા, તમે રોકો ને કિસાન સંઘને. તમે જેમાં હતા, તમે જે કિસાન સંઘને મોટું કર્યું છે, એ જ કિસાન સંઘ તમારી સામે આંદોલન કરે છે. અરે કંઈક પાછું વળીને જોવાની ટેવ રાખો કે તમારા પોસ્ટ થતા તમને મોટા કરવા વાળા તમારી સામે બોલી રહ્યા છે, એ લોકોનું સાંભળો, કોકની ટીકા સાંભળો, કોકની વાત સાંભળો. અને વાત સાંભળવાની માનસિકતા તમે લોકોએ ગુમાવી દીધી છે ને, એટલું તમને અભિમાન ભરાઈ ગયું. રોનકભાઈ પૂછી લો. ભરતભાઈ, તમે પાછું વળીને જોતા પણ નથી, તમે કોઈની વાત પણ નથી સાંભળતા, આવું અભિમાન કેમ? રોનકભાઈ, પહેલા તો ટૂંકા સત્રની વાત કરે છે એટલે હું ટૂંકમાં કહી દઉં કે ફેબ્રુઆરીમાં બજેટ સત્ર 30 દિવસનું હોય છે. તમે વિધાનસભાની અંદર છેલ્લા 27 વર્ષનો કોંગ્રેસના વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકેની હાજરી તપાસો, કેટલા લોકો આવે છે. પ્રશ્ન ઉભો કર્યા પછી વિધાનસભામાં પ્રશ્નો સાંભળવા પણ બેસતા નથી, અને ચૂંટણી ટાઈમે આ બધી વાતો કરીને લોકો બધું તમને ઓળખે છે. વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં જ મોટી થઈ છે, ને અમે જે વિરોધ પક્ષમાં મુદ્દા ઉઠાવતા પ્રજાના, એનો પણ સંસદીય ઇતિહાસ તપાસો ને કોંગ્રેસે 27 વર્ષમાં શું કર્યું એનો પણ ઇતિહાસ તપાસો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ગુજરાતની વિધાનસભામાં ડે ટુ ડેની કાર્યવાહીનો રેકોર્ડ ઉપલબ્ધ છે. બીજી વાત એમણે પાછું વળીને જોવાની કીધી, ખેડૂતોની વાત કરી આંદોલનની. કોંગ્રેસના 1987ના શાસનની અંદર ખેડૂતોએ ગાંધીનગરમાં વીજળી માટે રજૂઆત કરવા આવ્યા હતા. લલિત કાકા, આપણા 19 વડવાઓના ગોળી મારીને મૃત્યુ થયા હતા, એના મૃતદેહોના ખાંભીઓ આજે પણ ગાંધીનગરની ધરતી પર છે. એટલે કોંગ્રેસે ખેડૂતો માટે અમને સલાહ દેવાની જરૂર નથી. અમારો કિસાન સંઘ હોય, અમારા પક્ષને રજૂઆત કરી શકે, આંદોલન કરવાની અમારી ત્યાં સ્વતંત્રતા છે. અમે લોકશાહી ઢબે કામ કરીએ છીએ. અમે અભિમાન નથી કરતા. અભિમાન કરતા હોય તો 27 વર્ષ પછી આટલી સ્વીકૃતિ લોકોની વચ્ચે ન હોત. અમે લોકોના સુખી લોકોના દુઃખે દુઃખી. અમે અમારા એજન્ડા સાથે કામ કરીએ છીએ. 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશના સંસદની અંદર કીધું હતું કે એક દેશ દો વિધાન નહીં ચલેગા. નરેન્દ્ર મોદી જયારે સંસદની અંદર આવ્યા ને ત્યારે કાયદો બનાવીને 370 કલમ ઉડાડી છે. અમે ભારતીય જનતા પાર્ટી અમારા ફિક્સ એજન્ડા સાથે કામ કરીએ છીએ, અને વિધાનસભા એ દેશની નહીં ગુજરાતની લોકશાહીનું પવિત્ર મંદિર છે, ને એ વિધાનસભાની અંદર ધારાસભ્ય શિસ્ત સાથે રજૂ કરવી જોઈએ પ્રજાની વ્યથા. ખેડૂતોની વાત કરતા હોય તો ખેડૂતોના વીજળી માટે, ખેડૂતોના વીમા માટેની ચર્ચા થતી હોય ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો આંદોલન કરીને બહાર નીકળી જાય. ભરતભાઈ, સમયનો અભાવ છે, છેલ્લા 27 વર્ષમાં હાજરી તો તપાસો. ભરતભાઈ, સમયનો અભાવ છે, પણ ટૂંકમાં એક જાણી લઉં. આજે હું વિધાનસભા ભવન આવેલો, કારણ કે 14મી વિધાનસભાના અંતિમ પહેલાનો દિવસ હતો, કાલ છેલ્લો દિવસ છે. બહુ બધા ધારાસભ્યોને મળ્યો પણ ખરો, અને એ આશા જ મળ્યો કે ફરીથી આવતી વખત જોવા મળે 15મી વિધાનસભામાં. તમારા 112 લોકો છે, આ 112 ફરીથી હશે? જે વિરોધ કરે છે એ ઘણા નહીં મળે એમ કહો જોવા. નહીં, તમારા 112 હશે કે બધા નવા ચહેરા છે? 82 હશે. પણ એમાંથી 112 પૈકીના કેટલા હશે? હું તો લલિત કાકાને શુભેચ્છા આપું છું કે રોનકભાઈ, અત્યારે તો વિરોધ પક્ષ માટે હરીફાઈ ચાલે છે. લલિત કાકાને એને ચિંતા છે કે વિરોધ પક્ષમાં કેટલા આવશે એની ચિંતા છે. અમારા તો 182 માંથી 182 પણ આ 112 હશે કે બદલાશે? હું નહીં ને તું ની ભાવના. અમે રોનકભાઈ, અમે તો હું નહીં તું ની ભાવના સાથે કામ કરનારા લોકો છીએ. પાર્ટીનું હાઈકમાન્ડ નક્કી કરશે. એ હશે કમળ હશે 182 કમળ હશે. કદાચ વિરોધ પક્ષમાં આવશે કે નહીં એ ચિંતા. આ ડિસેમ્બર પછી હું ચર્ચા રાખું તો આ ભરત બોગરા જે લખેલું એના નીચે ધારાસભ્યમાં લખવાનું, મંત્રી લખવાનું, શું લખવાનું કહી દો. કાર્યકર્તા, આજીવન કાર્યકર્તા. જી લલિત કાકા, તમને પૂછી લઉં, કાર્યકર્તા તરીકેનું પદ આજીવન હોય છે. લલિત કાકા, તમને પણ પૂછી લઉં, 77 માંથી 65 થયા, શું આ 65 હશે, ઓછા હશે, વધશે, શું હશે, શું મને કહી દો. અને તમારા પાછા આ ભરતભાઈની પાર્ટીમાં કેટલા ગયેલા? 125 આવશે. અમે ભારતીય જનતા પાર્ટીની જેમ અભિમાનથી બુંગલું ફૂંકતા નથી. 125 ધારાસભ્યો આવતી 15મી વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના ચૂંટાઈને આવવાના છે,
અને કોંગ્રેસ પાર્ટી આવતા દિવસોમાં શાસનમાં મને એટલું કહો ને, મારા લલિત કાકા હશે કે નહીં? ગુજરાતના ખેડૂતો, ગુજરાતના કર્મચારીઓ તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવશે. લલિત કાકા હશે કે નહીં અંદર? લલિત કાકો હશે જ, શું કામ ન હોય? પ્રાર્થના કરો ભગવાનને. પણ બે અને લલિત અમે કાકા છે ને? જીતશું. મારી પ્રજા ઉપર નહીં, મને નહીં, બે વિશ્વાસ લલિત કાકા છે. રોનકભાઈ. લલિત વસોયા પણ છે, મારી લલિત પ્રજા કાકા પણ ઉપર છે. મને વિશ્વાસ. હે? બે લલિત કાકા છે, એક લલિત અરે વસોયા પણ લલિત છે. વસોયા, લલિત કગતરા, કિરીટ પટેલ તમામ લોકો પાછા ગ્રહમાં આવવાના છે અને ડંકાની ચોટ ઉપર આવવાના છે. બિલકુલ. કારણ કે અમે પ્રજાના કામ જી, કર્યા જી. છે, એટલે પ્રજા અમને મત જી, જી. દેવાની છે. નહીં કે ભરત બોગરાની જી, જેમ જી. સી.આર. પાટીલની પ્રાર્થના નથી કરી. જી જી ચિંતન, આપ શું માનો છો? કેટલા ચહેરા એ ફરીથી રિપીટ થશે? એ દરેક પાર્ટીનો વ્યક્તિગત તમારું આકલન શું છે? એટલે ટિકિટના આકલન તો પરિપ્રેક્ષમાં. નહીં કહી શકું, આકલન નહીં કરી શકાય અત્યારના તબક્કે, પણ જે પ્રકારની બાબતો બહાર આવી છે, બીજેપીએ જે પ્રકારે કહ્યું છે કે મહત્તમ નવા ચહેરાઓ જોવા ઈચ્છે છે આવતા સમયમાં, તો સ્વાભાવિક છે કે અત્યારે જે વર્તમાન ધારાસભ્યો છે એમાંથી ઘણા બધાની રિપીટેશન ન થાય એ એક ઇન્ડિકેશન કહી શકાય. બીજું, કોંગ્રેસમાં પણ અત્યારથી જ ઘણી બધી વાતો થઈ રહી છે કે ઘણા બધા વર્તમાન ધારાસભ્યો છે એ લોકો બીજેપીમાં જોઈન થઈ જશે આવતા સપ્તાહમાં કે 10 દિવસમાં. તો હવે એ પછી એમના બદલે બીજા કોઈને ટિકિટ આપે તો એમાંથી કેટલા પાછા આવશે? કોંગ્રેસ જનરલી સિટિંગ ધારાસભ્યોને ટિકિટ આપતા હોય છે, ટિકિટ કાપતા નથી હોતા, પણ એમાં અત્યારે માંગણી થઈ ગઈ છે અમુક જે સિટિંગ છે એમને કાપીને યુવાનને તક આપવી જોઈએ. એટલે આ બધી જોવો ને તો જ એવી સ્થિતિ છે. પરંતુ હવે મૂળભૂત રીતે હું એવું માનીશ કે જે ધારાસભ્યોએ આ 5 વર્ષની અંદર સારું કામ કર્યું હશે અને એમની જનતા, એમના મતદાતાઓ ઉપર સારી છબી અંકિત કરી હશે, તો એમના મતદાતાઓ એમને ફરી એક વખત ચૂંટીને મોકલશે અને ત્યાં એમને નકારી દેશે. એટલે હવે જે પરિણામ છે એ મતદાતાઓ ઉપર આધીન છે કે ટિકિટ ભલે પાર્ટી આપે, પણ પરિણામ જે છે એ નક્કી કરવાની જે તાકાત છે એ મતદાતાઓમાં છે. ખેર, લલિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ આપનો પણ આભાર. ચિંતન આપનો પણ આભાર. કારણ કે લલિત કાકા તમે બગાસું ખાતા હતા, પણ હવે તો ઊંઘવાના દિવસો ગયા, દોડવાના દિવસો આવ્યા. ભરતભાઈ, મને ખબર તમે પણ દોડવાના છો, કારણ કે તમને પણ ચિંતા છે. બહુ મોટો ટાર્ગેટ સી.આર. પાટીલે પાર્ટી માટે આપેલો છે. લલિતભાઈ, તમારો પણ 125નો ટાર્ગેટ છે. આશા રાખું ટાર્ગેટ બધાના પૂરા થાય. કમસે કમ ગુજરાતની જનતાનો, ગુજરાતને સર્વશ્રેષ્ઠ જોવાનો ટાર્ગેટ પૂરો થાય.